નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ છે એની કોલેજો કઈ તારીખથી ચાલુ થશે એના વિશે વાત કરવાના છીએ। આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ કોલેજો છે એ કઈ તારીખે ચાલુ થશે, એની અંદર જે પરીક્ષાઓ છે એ ક્યારે લેવામાં આવશે, દિવાળી વેકેશન ક્યારે પડશે અને જે ઉનાળુ વેકેશન છે એ ક્યારે પડશે। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા HNGUની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે રાજ્યની તમામ યુનિવર્સિટીનું સત્ર 24 જૂનથી શરૂ થશે। 27મીથી ઓક્ટોબરથી દિવાળી વેકેશન, એટલે કે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ છે એ તમામ યુનિવર્સિટીનું કોમન એકેડેમિક કેલેન્ડર હોય છે અને એ મુજબ રાજ્યની તમામ યુનિવર્સિટીની અંદર જે પણ કોલેજોનો સમાવેશ થાય છે એ તમામ કોલેજોનું જે પ્રથમ સત્ર છે એ 24 જૂનથી ચાલુ થશે અને 27મી ઓક્ટોબરથી જે દિવાળી વેકેશન છે એ પાડવામાં આવશે। અને જ્યારે પરીક્ષાઓ છે એ ક્યારે લેવામાં આવશે એના રિલેટેડ એક ડિટેલમાં વિડીયો હું બનાવીશ, જે આજથી હું 1 કે 2 દિવસની અંદર અપલોડ કરી દઈશ। તો એના માટે તમામ વિદ્યાર્થીઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। અને આપણે થોડી ડિટેલની અંદર જોઈએ તો રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં 24 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવશે। સરકારી યુનિવર્સિટીનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ 26 જૂનથી 14 ડિસેમ્બર સુધી પ્રથમ સત્ર ચાલશે। એટલે કે જે પ્રથમ સત્ર છે એ 26 જૂનથી ચાલુ થશે અને 14 ડિસેમ્બર સુધી ચાલશે, જ્યારે 16 ડિસેમ્બરથી બીજું સત્ર શરૂ થશે, જે 28 એપ્રિલ સુધી ચાલશે। આ ઉપરાંત 27 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે। એટલે કે જે દિવાળી વેકેશન છે એ 27 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધીનું રહેશે, જ્યારે 28 એપ્રિલે બીજું સત્ર પૂર્ણ થશે અને 29 એપ્રિલથી 16 જૂન સુધી 49 દિવસનું ઉનાળુ વેકેશન છે એ આપવામાં આવશે। 28 એપ્રિલે જ્યારે તમારું બીજું સત્ર પૂરું થશે એના પછી 29 એપ્રિલથી 16 જૂન સુધી તમને 49 દિવસનું જે ઉનાળુ વેકેશન છે એ પણ આપવામાં આવશે। આ બંને સત્ર પૂર્ણ થતાં પહેલાં તમામ યુનિવર્સિટી અને કોલેજોએ પરીક્ષા પૂર્ણ કરી લેવાની રહેશે। નોંધનીય છે કે હાલ 13 જૂનથી સ્કૂલો શરૂ થઈ છે અને હવે 24 જૂનથી કોલેજના નવા વર્ષે શૈક્ષણિક સત્રની શરૂઆત પણ થઈ જશે। એટલે કે જે સ્કૂલો છે ગુજરાત રાજ્યની અંદર એ 13 જૂનથી ચાલુ કરવામાં આવી હતી અને જે કોલેજો છે એ હવે 24 જૂનથી શરૂ કરી દેવામાં આવશે। આ પહેલાં તમારી પરીક્ષાઓ છે એ લેવામાં આવશે। પરીક્ષાઓ કઈ તારીખે લેવામાં આવશે એના રિલેટેડ ડિટેલમાં વિડીયો બનાવીને અપલોડ કરવામાં આવનાર છું, તો એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આ ઉપરાંત જે સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ છે જેમની પ્રવેશ પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી, એની અંદર જે ત્રીજો રાઉન્ડ છે 20 જુલાઈ આજુબાજુ પૂર્ણ થનાર છે, તો સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓની જે કોલેજ છે એ ક્યારે ચાલુ થશે એના રિલેટેડ પણ કોઈ પણ અપડેટ હશે તો હું તમને સૌ પ્રથમ આપી દઈશ। તો એના માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે જોયું કે યુનિવર્સિટીની અંદર જે કોલેજો છે એ કોલેજો ક્યારે ચાલુ થશે, દિવાળી વેકેશન ક્યારે પડશે અને ઉનાળુ વેકેશન છે એ ક્યારે પડશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।